દિવ્યભાવેન ભક્તયા ચ તદનુપાર્થયે જ પણ સ્વામિનારાયણમ મંત્રમ શુભ સંકલ્પ પૂર્તયે. ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્યભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના ધૂન કરવી. ભક્તિત પૂજયિત્વેયમ અક્ષર પુરુષોત્તમમ પુનરાગમ મંત્રેણ પ્રસ્થાપયંતિ જાત્મની. આ રીતે ભક્તિભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષર પુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિશે પધરાવવા. ભક્તેવ દિવ્યતા ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા ગચ્છાથમ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે. ભક્તેવ દિવ્યતા ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા ગચ્છાત્વમ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. તત સત્સંગદ્રાઢ્યાય શાસ્ત્રમ પઠયમ ચ પ્રત્યહમ આદેશાપ્તો શેષાચ યત્ર સંતિ હરે ગુરો. ત્યારબાદ સત્સંગની દ્રઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રોનું રોજ વાંચન કરવું. તદનુ પ્રણેમ ભક્તાન આદારાનમ્રભાવત એવં પૂજામ સમાપ્યવ્યમ કુર્યાસ્વ્યવ્યાવહારિકમ. ત્યારબાદ આદર અને નમ્ર ભાવે ભક્તોને પ્રણામ કરવા. આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું.